કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેમેસ્ટ્રીમાં ધોરણ 9 ચેપ્ટર નંબર 6 એટલે કે પેશીઓ વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ઓકે બાળકો, લાસ્ટ આપણે યાદ કરો પાર્ટ 8 માં સ્ત્રુત, લાદીસમ, અધિચ્છદ, બરાબર, આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા. સરળ, લાદીસમ, અધિચ્છદ, એના બે ભાગ હતા. બે આપણે કમ્પ્લીટ કરી ગયા હતા અને બંને સાવ સહેલા ભાગ હતા. અમુક અમુક જે નામ હોય એના મીનિંગ તમને આવડે એટલે એ પેશી તમને આવડે. ઓકે, હવે આજની શુભ શરૂઆત બાળકો આપણે પાર્ટ 9 ની સ્તંભીય અધિચ્છદ થી કરવાની છે. ક્યાંથી? સ્તંભીય અધિચ્છદ. પ્રશ્ન તમને પૂછે, ટૂંક નોંધ લખો, સ્તંભીય અધિચ્છદ. તો જો આમાં એમ જ થાય, નામ એવા ગુણ. સ્તંભ એટલે કેવું? ઊભું હોય. ડન? ચાલો હવે વાંચો. લાંબા અધિચ્છદીય કોષો હોય છે. આ પેશીના કોષો કેવા હોય? લાંબા હોય. તમે આકૃતિમાં જોઈ જ શકો છો. સ્તંભ જેવા ઊભા કેવા હોય? લાંબા હોય. એમની લંબાઈ વધારે હોય પરંતુ પહોળાઈ કેવી હોય? ઓછી હોય. એટલે આમ લાંબા હશે પરંતુ પહોળાઈમાં આટલા લાંબા હોય એવડા પાછા પહોળા હોતા નથી. પહોળાઈ કેવી હોય? ઓછી હોય. એ પણ તમે અહીંયા બાળકો આકૃતિમાં જોઈ શકો છો કે જો એમાં લાંબો આ વધારે છે, પહોળાઈ પાછી એટલી બધી નથી. પહોળાઈ થોડી ઓછી છે પણ લંબાઈ પાછી પહોળાઈની સાપેક્ષે વધારે છે. એટલે શું કીધું બીજો પોઈન્ટ કે લંબાઈ વધારે છે, પહોળાઈ ઓછી છે. સાવ સિમ્પલ છે બાળકો આ થિયરી. ઓકે, આગળ વધીએ. આ પેશી આંતરડાનું અંદરનું સ્તર બનાવે. આંતરડું હોય ને, આંતરડું એની અંદર એક સ્તર બનાવે અને અભિશોષણ તેમજ સ્ત્રાવ ક્રિયામાં મદદરૂપ થાય છે. સ્ત્રાવ એટલે શું? તો કે છૂટવું. કોઈ પણ વસ્તુનો સ્ત્રાવ થાય, લિક્વિડ હોય એનો સ્ત્રાવ થતો હોય એટલે એ જાતું હોય એમ. ધારો કે આપણે એમ કહીએ કોઈ પણ વસ્તુ છે પ્લાસ્ટિકની, બરાબર, એમાં આપણે પાણી ભરેલું છે. હવે ક્યાંકથી લીક થાય તો આપણે શું કહીએ? પાણીનો સ્ત્રાવ થાય છે, નીકળે છે, ફુવારા થાય છે, બરાબર. એમાં એનું શું થતું હોય? સ્ત્રાવ ક્રિયામાં આ મદદરૂપ થાય. કોણ? સ્તંભીય અધિચ્છદ. આગળ વધીએ. પક્ષમલ અધિચ્છદ પેશી એ રૂપાંતરિત સ્તંભાકાર પેશી છે. હવે જો એક શબ્દ આવ્યો પક્ષમલ, તો આનું નામ પક્ષમલ શું કામ છે? કારણ કે બાળકો જો એની ફરતે નાના નાના પાતળા વાળ જેવા પક્ષમો હોય. જેમ આપણે કેમ અહીંયા રૂવાટી છે જો, બરાબર, એવી રીતના ઈ પેશીની ફરતે સાવ પાતળા વાળ જેવા પક્ષમો હોય. આ પક્ષમોને કારણે એને પક્ષમલ અધિચ્છદ પેશી પણ કહેવામાં આવે છે. પક્ષમલ અધિચ્છદ પેશી છે રૂપાંતરિત સ્તંભાકાર પેશી છે. સ્તંભાકાર એટલે કેવી? સ્તંભ આકારની. સ્તંભ કેવો હોય? ઊભો હોય. આગળ વધીએ. કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચના હોય છે જેને પક્ષમો કહે છે. હમણાં જ મેં તમને કીધું આપણે કેમ રૂવાટી છે આ વાળની, એના જેવી રચના હોય કોષોની બહારની સપાટી ઉપર. એને મુક્ત સપાટી પણ કહેવાય. એને શું કહેવાય? પક્ષમો. આ બાળકો એક માર્કમાં પણ પૂછાઈ શકે. આઈએમપી છે. કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચના છે એને શું કહેવામાં આવે છે? પક્ષમો. આવા ઘણા બધા હોય પક્ષમો. આગળ લાસ્ટ પોઈન્ટ. શ્વાસનળીમાં શ્લેષમને બહાર કાઢી. શ્લેષમ એટલે બાળકો એક પ્રકારનો ચીકણો પદાર્થ થાય. શ્લેષમ એટલે શું થાય? એક પ્રકારનો ચીકણો પદાર્થ, લિક્વિડ છે એક પ્રકારનું. શ્વાસનળીમાં શ્લેષમને બહાર કાઢી તેને સ્વચ્છ કરવામાં મદદરૂપ કરે છે. સ્વાભાવિક છે આપણે શ્વાસ લઈ શકીએ. ક્યારે? જો એમાં વચ્ચે કાંઈ ન હોય તો. જો એમાં કંઈક વચ્ચે કચરો રહી ગયો તો શ્વાસ લેવામાં શું થાય? તકલીફ થતી હોય. ઓકે, કારણ કે આ શ્લેષમનું સ્તર વધી જતું હોય. તો અહીંયા શું થાય? આ શ્લેષમને બહાર કાઢી નાખે. કોણ કરતો હોય આવું કામ? સ્તંભીય અધિચ્છદ પેશી. અને જેનાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ ન થાય. ઈ કામ કોણ કરે? સ્તંભીય અધિચ્છદ. શું કરે? તો કે શ્વાસનળીમાં શ્લેષમને બહાર કાઢી નાખે અને એને કેવું કરી નાખે? સ્વચ્છ, સાવ. જેના કારણે કોઈ પણ વ્યક્તિએ વ્યવસ્થિત શ્વાસ લઈ શકે.
સાવ સિમ્પલ છે. પહેલા એના આકાર નહીં બધું કહી દીધું કે લંબાઈમાં વધારો હોય, પહોળાઈમાં ઓછું, એની અંદર પક્ષનો એટલે પક્ષનો અધિચ્છદ આમાં અભિશોષણમાં કામ કરે અને જે શ્વાસ નળી છે એમાંથી શ્લેષમ બહાર કાઢી નાખે. ઓકે, ચાલો સ્તંભીય અધિચ્છદ ડન. હવે બાળકો એના જેવી જ બીજી, એનો ભાઈ તમે કહો તોય વાંધો નહીં, બીજી પેશી કઈ છે? ઘનાકાર અધિચ્છદ. પેશીનું નામ શું છે? ઘનાકાર અધિચ્છદ. એની પણ તમે બાળકો આકૃતિ જોઈ શકો છો. ઓકે, હવે એમાં ને આમાં ફેર શું? તો કે પહેલા આકારની વાત કરી લઈ. ઓમ એક નજરે જોતા તમે જો, ઓલી આગળ આકૃતિ જોઈ ગયા અને અત્યારે જો, પહેલી નજરે કઈ ફેર લાગતો નથી જોતા, બરાબર? પણ શું ફેર છે ચાલો જોઈ. કોષોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણે ત્રણ સરખું જ હોય. આમાં કેવું હતું? સ્તંભીમાં લંબાઈ વધારે, પહોળાઈ ઓછી હતી. આમાં એવું કાંઈ નહીં. લંબાઈ લ્યો, પહોળાઈ, જાડાઈ બધું એક સરખું જ. એ પણ તમે જોઈ શકો છો. જેટલા કોષો લાંબા એટલા જ પહોળા ને એટલા જ જાડાઈમાં. આગળ વધીએ. આનું અસ્તર ક્યાં હોય? તો કે મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિ નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે. એટલે કે પુલ જેવું કામ કરે. પુલ હોય કેમ આધાર આપે? પુલની નીચે ઓલા ટેકા હોય ને, આમ પુલ હોય અને નીચે ઓલા ટેકા રાખ્યા હોય આધાર આપવા માટેના. આ એના જેવું કામ છે. ક્યાંથી આધાર આપે? તો કે મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિ નલિકા છે ને એના અસ્તરને યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. ડન. આગળ વધીએ. આ કોષોની વધારાની વિશિષ્ટતા તરીકે સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. શું કરે? પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરે, છટકારો કરે અને શું કરે? એને ગ્રંથિ કોષો પણ આ કાર્ય કરે છે. લાઈન એક વધારાનું ઉદાહરણ, એક્સ્ટ્રા કામ કરે છે. બાકી એનું કામ નથી આ, છતાંય એના ઉપર બીજી પેશી ઉપર સ્ત્રાવ કરે. સ્ત્રાવ એટલે છટકાવ. અને ગ્રંથિ કોષો તરીકે પણ કાર્ય કરે છે. આ એક ગ્રંથિનું નામ છે. આગળ વધીએ. કેટલાક વખત ઘનાકાર અધિચ્છદ પેશી નો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. આ આકૃતિ તમે જો, એનો અમુક ભાગ છે એ શું કરે? અંદરની બાજુ વળી છે અને એક પેશીનું નિર્માણ કરે. એને શું કીધી? બહુકોષીય ગ્રંથિનું નિર્માણ. એનું નામ શું આપ્યું? ગ્રંથીય અધિચ્છદ. કેનું નિર્માણ કરે? બહુકોષીય ગ્રંથિનું. ઈ ગ્રંથિને શું નામ આપ્યું? ગ્રંથીય અધિચ્છદ પણ કહેવામાં આવે છે. શું કીધું? કે ઘણી વખત આ જે ઘનાકાર અધિચ્છદ અંદર તરફ વળી જાય અને નવી ગ્રંથિનું નિર્માણ કરે. કઈ? ગ્રંથીય અધિચ્છદ. ડન. આ બંને બાળકો પેશી છે, સાવ સહેલી છે. 2 માર્કમાં પૂછાય તો તમારે એના પોઈન્ટ્સ લખવાના થાય. ઓકે, ચાલો બોર્ડમાં જેટલા પોઈન્ટ્સ લખેલા છે તમારી બુકમાં પણ એક વખત બાળકો નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. શું કીધું છે? સંયોજક પેશી એટલે શું? આ પ્રશ્ન થોડોક લાંબો છે પણ સહેલો છે. અહીંયા પૂરો નથી થતો. આપણે આ જેટલા નામ લખેલા છે વન બાય વન એક પછી એકને સમજશું સાથે. ઓકે, પહેલા શું પ્રશ્ન છે? સંયોજક પેશી એટલે શું? પહેલા આપણે એની વ્યાખ્યા દેવાની, પછી તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને એના પ્રકાર. એના લક્ષણ એ આવી ગયું, આંતરકોષીય દ્રવ્ય આવી ગયું, પરંતુ એના પ્રકાર આટલા બધા છે. આ વન બાય વન આપણે બધા એક એક પ્રકાર સમજવાના છે. સાવ સહેલા પ્રકાર છે બાળકો. નામ એવા જ એના ગુણ. આ ચેપ્ટરમાં આપણે પહેલેથી જ એ કરતા આવી છીએ કે અમુક વસ્તુના તમને નામના મીનિંગ આવડી જાય તો સમજો એ પ્રશ્ન આવડી ગયો. આમાં એમ જ છે. ભલે લાંબો પ્રશ્ન છે પણ સહેલો છે. ચાલો પહેલા આપણે વાત કરી સંયોજક પેશીની વ્યાખ્યા. વ્યાખ્યામાં શું કીધું છે? બે પેશી કે અંગો વચ્ચે, બે પેશી કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ. ધારો કે આ બે પેશી છે અથવા બે અંગ છે, વચ્ચે ક્યાંય પણ જોડાણ આપ્યું, બેને જોઈન્ટ થયું, તો એને શું કહેવામાં આવે છે? અથવા આધાર આપે.
એને પ્રાણી પેશીને શું કહેવામાં આવે છે? સંયોજક પેશી કહેવામાં આવે છે. ધારો કે આ બે પેશી છે, એક આ બાજુ એક આ બાજુ, બરોબર, તો વચ્ચે કંઈક જોડાણ આપ્યું, બેયને જોઈન કરી દીધું, તો એને આપણે શું કીધું? સંયોજક પેશી. હજી એકવાર વ્યાખ્યા કે બે પેશી કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશીને સંયોજક પેશી કહેવામાં આવે છે. આનો મીનિંગ દર ટૂંકમાં બીજું કંઈ નહીં, બે પેશીને જોડાણ કરાવે, ભરત મિલાપ કરાવે, એને શું કહેવાય? સંયોજક પેશી. ઓકે, હવે એના લક્ષણની વાત કરીએ. આ પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. ઈ જોડાયેલા ઓછા હોય, પણ પેશી વચ્ચે આંતરકોષીય દ્રવ્ય હોય, એમાં ગોઠવાઈ ગયા હોય. આ એનું લક્ષણ છે કે પેશી સાથે જોડાય નહીં, પણ આ દ્રવ્યમાં ગોઠવાઈ જાય. બધાયના કાંઈક ને કાંઈક લક્ષણ હોય જ. આપણે એને કાઠિયાવાડી ભાષામાં લખણ કહેતા હોય, તો આ એનું લક્ષણ છે. આંતરકોષીય આધારક દ્રવ્યની વાત કરીએ, આમાં આપણને ચાર વસ્તુ પૂછી છે. એક તો એની વ્યાખ્યા કે સંયોજક પેશી શું છે, લક્ષણ, આંતરકોષીય આધારક દ્રવ્ય અને એના પ્રકાર. બે વસ્તુ આપણે સમજી ગયા. હવે આપણે આગળ આંતરકોષીય આધારક દ્રવ્યની વાત કરીએ કે આ પેશીનું આંતરકોષીય આધારક દ્રવ્ય જે છે એ જેલી જેવું પ્રવાહી છે. જેલી કેવી હોય? ચીકણી હોય. આમ ઝડપથી હાથમાં ચોટી ન જાય, તમે આમ જેમ આમ જોવે ઢાળો એ આકારમાં ઢળતી જાય આમ. બરાબર, એને શું કહે આપણે? જેલી કે. આપણે નાના હોય ત્યારે ક્યારેક તો જેલી થી રહીમાં જ હશે. એના જેવું પ્રવાહી છે, સાવ લિક્વિડ જેવું નથી. આગળ એની ઘનતા ધરાવતું કે બરડ, એ કેવું હોય? કઠણ હોય, કારણ કે એની ઘનતા વધુ હોય. બરડ એટલે કેવું? તમે દબાવો તો દબાવી ન શકો, એને કઠણ. ધારો કે હું એમ કહું માર્કર બરડ છે, કા આ દબાવું છું, દબાવાતી નથી. પરંતુ હું બીજી કોઈ પણ વસ્તુની વાત કરું, સ્પંજ લઈ લઈએ આપણે, તો સ્પંજ કેવું થાય? એની ઘનતા કેવી છે? બરડ નથી, કા દબાવાઈ જાય છે. સે ફોર એક્ઝામ્પલ આપણે સ્પંજની વાત કરીએ, તો આ સ્પંજ જો દબાવાઈ ગયું, આમાં એવું થશે? નથી થતું. એટલું જ બળ છે, બેયમાં બળ સરખું છે. કદાચ આમાં ઓછું લગાડવું પડે તોય દબાવાઈ જાય. આમાં જો વધારે લગાડું છું તોય નથી દબાતું. તો આ શું છે? એક પ્રકારની એની ઘનતાને કારણે આવું થતું હોય. ડેન્સિટી, બરડ છે. હવે આપણે એના પ્રકારની વાત કરીએ એ પહેલા એક લાઈન છે, જોઈ લે કે તેની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે. જેવું એનું કાર્ય એની લાક્ષણિકતા. ડન. ચાલો હવે મેઈન વસ્તુની વાત કરીએ, પ્રકાર. આપણે એની વ્યાખ્યા જોઈ ગયા. શું? બે પેશીને વચ્ચે આધાર આપે તે યાંત્રિક આધાર, એને આપણે સંયોજક પેશી કહીએ. લક્ષણ પણ જોઈ ગયા. બે ઓમ જોડાયેલા હોય પણ એની વચ્ચે આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય. આધારક દ્રવ્ય પણ જોઈ ગયા કે એની ઘનતા કેવી હોય? બરડ હોય, જેલી જેવું પ્રવાહી છે. હવે એના પ્રકારની આપણે વાત કરીએ. મેઈન આ વસ્તુ છે. એના આટલા પ્રકાર, કેટલા? 7 પ્રકાર છે. 1 2 3 4 5 6 અને 7. પહેલો પ્રકાર કયો? રુધિર. બીજો અસ્થિ. ત્રીજો કાસ્થિ. ચોથો અસ્થિબંધ. પાંચમો સ્નાયુબંધ. છઠ્ઠો તંતુ ઘટક પેશી અને સાતમો મેદપૂર્ણ પેશી. હવે તમે આમાંથી બાળકો એમ થાય કે અમુક નામ તો અમે સાંભળ્યા નથી, પણ આમાં એવું કાંઈ અઘરું નથી. હું તમને બધાયના મીનિંગ લખાવીશ એટલે આપમેળે તમને આવડી જ જશે. ઓકે, ચાલો આપણે વન બાય વન એક પછી એકના મીનિંગ લખીએ. તમે પણ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. ચાલો, સૌપ્રથમ રુધિર. એઝ યુ ઓલ નો, આને તો બધા આપણે જાણતા જ હોય. રુધિર એટલે શું થાય? લોહી. ચાલો, લોહી થશે. યસ. અસ્થિ, આ પણ સાંભળ્યું હોય. અસ્થિ એટલે શું? હાડપિંજરનું નિર્માણ. અસ્થિ એટલે શું થાય? હાડકા. એક પ્રકારના હાડકા ભેગા થાય તો શું થાય? હાડપિંજર થાય. એટલે અહીંયા આપણે લખીએ હાડપિંજરનું નિર્માણ. ઓકે, કાસ્થિની આપણે વાત કરીએ તો આ પણ બાળકો ક્યાંક ને ક્યાંક વર્ડ એવો છે કે તમે સાંભળ્યો જ હશે. કાસ્થિ શું છે? તો કે કાસ્થિ એટલે બીજું કાંઈ નહીં, પણ કાસ્થિનો મીનિંગ શું થાય? સાંધા હોય ને, સાંધા, એને આ લીસી બનાવે.
બે હાડકા વચ્ચેનો જે સાંધો હોય ને એને લીસી બનાવે, એને કાસ્થી કહેવાય. અહીંયા આપણે લખીએ સાંધાને લીસા બનાવે, એને આપણે શું કહીએ? કાસ્થી કહીએ છીએ. નેક્સ્ટ, અસ્થિબંધ. બે અસ્થિને જોડે અથવા બે અસ્થિ વચ્ચે બંધ બનાવે તેને શું કહેવાય? અસ્થિબંધ. જેવા નામ એવા જ ગુણ. અસ્થિબંધ એટલે શું? અસ્થિને જોડતો બંધ. અસ્થિ એટલે તો કે હાડકા, અસ્થિને જોડતો બંધ એને અસ્થિબંધ કહેવાય. સેમ એઝ સ્નાયુબંધ, તો એને શું કહેવાય? સ્નાયુને જોડતો બંધ એને શું કહેવાય? સ્નાયુબંધ. સ્નાયુને જોડતો બંધ એને આપણે શું કહીએ છીએ? સ્નાયુ બંધ. નેક્સ્ટ વાત કરીએ બાળકો આપણે તંતુ ઘટક પેશી. હવે તંતુ ઘટક પેશી એટલે શું? તો કે ખાલી જગ્યા હોય ને ક્યાંય પણ ત્યાં આધાર આપે એને આપણે તંતુ ઘટક પેશી કહીએ. ખાલી જગ્યામાં આધારની વધુ જરૂર હોય, બરાબર છે. આધાર ત્યાં તો આધાર ઓલરેડી છે, પણ જે ક્યાંક અમુક જગ્યા એવી છે કે ત્યાં કોઈ વસ્તુ નથી, જગ્યા ખાલી છે, આધારની જરૂર છે. જેમ કે એમ કહો આ માર્કર છે, આમ રહી ગઈ આ બાજુ, પણ આનો આધાર પાછો આવો એક માર્કર અહીંયા હોય ને તો રહી જાય, નકર આમ નમી જાય. પણ અત્યારે ખાલી જગ્યા છે તો અહીંયા આવી તંતુ ઘટક પેશી આવી જાય ને આમ આધાર આપી દે, એને શું કહેવાય? તંતુ ઘટક પેશી. મતલબ ખાલી જગ્યામાં આધાર આપતી પેશી. ખાલી જગ્યામાં આધાર આપતી પેશી એને તંતુ ઘટક પેશી કહેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ મેદપૂર્ણ પેશી. આ નામ પણ તમે સાંભળ્યું હશે, મેદસ્વીતાપણું. એટલે કે જે બહુ જાડા હોય, જેનામાં બહુ ચરબી હોય, એમાં શું હોય? મેદસ્વીતાપણું હોય, એને આપણે ઘટાડવાનું હોય. એના ઉપરથી મેદપૂર્ણ પેશી એટલે કે ચરબીઓનો સમૂહ. આને શું કહેવાશે? મેદપૂર્ણ પેશી એટલે ચરબીઓનો સમૂહ. ડન. ચાલો બધાયના મીનિંગ મેં તમને લખી દીધા છે સાથે સાથના. ઓકે, હવે આપણે વન બાય વન આને સમજવાના છે. આ પ્રશ્ન આપણો શું હતો? સંયોજક પેશી એટલે શું? તો કે આપણે સિમ્પલ એની વ્યાખ્યા દઈ દીધી કે બે પેશી હોય એને જોડે, વચ્ચે યાંત્રિક આધાર આપે, એને આપણે શું કીધું? સંયોજક પેશી. આગળ તો કે એના લક્ષણ કહી દીધા. પેશીના કોષો એકબીજા સાથે જોડાયેલા ઓછા હોય, પરંતુ આધારક દ્રવ્યના ગોઠવાયેલા હોય. તો કે આધારક દ્રવ્ય કેવું? જેલી જેવું પ્રવાહી અને બરડ હોય. કારણ તો કે એની ઘનતા વધુ છે, ડેન્સિટી વધુ છે, એટલે બરડ છે. એના પ્રકાર 7 છે. કયા કયા? રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, કાસ્થિ સ્નાયુબંધ, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ સ્નાયુ અથવા મેદપૂર્ણ પેશી. બધાયના મીનિંગ એ મેં તમને સમજાવી દીધા. તો કે શું? રુધિર એટલે લોહી, એ તો આપણને ખબર જ છે. અસ્થિ એટલે હાડપિંજરનું નિર્માણ કરે. અસ્થિ એટલે એક પ્રકારના હાડકા થયા ને. ઘણી વખત આપણે આવો શબ્દ સાંભળતા હોય અસ્થિ એને. તો અસ્થિ એટલે શું થાય? હાડકું. કાસ્થિ. કાસ્થિ શું કરે? તો કે સાંધા હોય ને, સાંધા એને લીસા કરે, એને શું કહેવામાં આવે? કાસ્થિ. અસ્થિબંધ. હવે આ બે તો સાવ સહેલા છે. અસ્થિને જોડતો બંધ એટલે અસ્થિબંધ, બે હાડકા હોય ને જોડે. સેમ એઝ સ્નાયુબંધ એટલે શું? સ્નાયુને જોડતો બંધ એને શું કહેવામાં આવે? સ્નાયુબંધ. તંતુ ઘટક પેશી. ખાલી જગ્યામાં આધારની વધારે જરૂર હોય તો અહીંયા જે આધાર આપે એ પેશીને શું કહેવામાં આવે છે? તંતુ ઘટક પેશી. ખાલી જગ્યામાં આધાર આપતી પેશી. અને લાસ્ટ સાવ સિમ્પલ મેદપૂર્ણ પેશી, ચરબીનો સમૂહ. ઓકે બાળકો, અહીંયા સુધી ડન. હવે આપણે વન બાય વન એક પછી એક આ જે છે એ આપણે ટોપિક સમજવાના છે વિસ્તારથી. ઓકે, પણ એ પહેલા તમે આટલું તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો. અને આ જેટલા મીનિંગ લખેલા છે એ પણ ખાસ લખી લેજો, કારણ કે ખાલી નામથી કદાચ તમને નહીં ખબર પડે જ્યારે વાંચવા બેસશો ત્યારે. મીનિંગ સામે હશે તો અડધું ડાયરેક્ટ ટેન્શન એમને સોલ્વ થઈ જશે. ઓકે, ચાલો આ બધું પોઈન્ટ ડાઉન કરી લ્યો.
ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે સાવ સિમ્પલ 3 પ્રશ્નો જોયા. હજી આ પ્રશ્નો તો અધૂરો છે. આગળ જે ઘનાકાર અને લાલીછમ અધિચ્છદ પેશી જોઈ, આ ઉપરાંત આપણે સંયોજક પેશીની પ્રશ્ન પણ ચાલુ કરી દીધો. ઓકે, તો આઈ હોપ કે આ લેક્ચર તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે, એના મીનિંગ પણ તમે લખી લીધા હશે. હવે નેક્સ્ટ આપણે બાળકો પાર્ટ 10 માં આ જે એના સંયોજક પેશીના પ્રકાર છે એ આપણે વ્યવસ્થિત 1 by 1 છે એ સમજવાના રહેશે. તો વધુ આપણે પાર્ટ 10 માં નવી થિયરી સાથે મળીશું. ધન્યવાદ.